તો નમસ્કાર સીતારામ બધા ખેડૂત મિત્રોને જય શ્રી કૃષ્ણ। આપણે આવી ગયા છીએ તળાજા માર્કેટની યાર્ડમાં। તો આજની તારીખ છે 31 જાન્યુઆરી 2025। કાલથી થઈ જાય ફેબ્રુઆરી। તો આજનો વાર છે શુક્રવાર અને આજે મતલબમાં આપણે શું કહેવાય ગુજરાતી તહેવારમાં બીજ છે, માય બીજ બહુ સારો તહેવાર છે, એની બધાને હાર્દિક શુભકામના। તો આજે આગળ આપણે બજાર ભાવ બતાવીશું। ડુંગળીની આવકમાં યથાવત છે 30 થી 35 હજારની આવક છે। પ્લસ મતલબમાં પહેલાં અહીંયા એવું હતું કે એક દિવસમાં ડુંગળી વેચે, અત્યારે એક દિવસની વાર લાગે છે। જે ખેડૂતો લાવતા હોય વિડીયો જોતા હોય તો એને પણ આપણી માહિતી આપી દઈશું। બીજું એ ડુંગળીના ભાવમાં જોઈશું તો 2 થી 3 દિવસમાં મતલબમાં થોડુંક ડાઉન થઈ રહ્યું છે। મતલબમાં 30 રૂપિયા જેવી મતલબમાં બજાર ઘટી ગઈ છે। જે આપણે સોમવારે અને મંગળવારે જે બજાર હતા એમાં આ 2 દિવસમાં થોડીક ભાવમાં ઘટાડો થયો છે। અને બીજો એ જે આપણે રોજ દવા બતાવીશું એનો આપણે વિડીયો બનાવ્યો છે, તો એ વિડીયો મળશે। પછી જે ડુંગળી હરાઈ છે એનો પણ વિડીયો સાથે મળશે। તો એ દવા તમે અત્યારે સણા ઘઉં બનાવ્યો હોય એમાં પણ જરૂરથી વાપરજો। તમે બનાવો જે ખેડૂત મિત્રો વિડીયો જોવે એને સણા મતલબમાં જીરું બનાવ્યું એના એરિયામાં, તો જીરુંમાં પણ એ દવા પાઈ શકાય છે। તો એમાં સારામાં સારું રિઝલ્ટ છે। તો એક વખત તમે જો તમે કોઈ પણ મોલ બનાવવામાં અડધા મોલમાં વાપરો, અડધું બાકી રાખો, તમને સારામાં સારું રિઝલ્ટ મળશે। તો મળશું આપણે આગળના વિડીયો સાથે। નમસ્કાર ખેડૂત મિત્રો બધાને, જય શ્રી કૃષ્ણ। આપણા તરફથી ફરીથી ખેડૂતની વાડી આવ્યા છે, એને ડીપકે પ્લસ દવા વાપરી છે। આ છે ડીપકે પ્લસ। ડીપકે પ્લસ વાપરવાથી શું ફાયદા છે આપણને ખેડૂત કહેશે। અને બીજું એ કે આ કયા પાકમાં હાલે। અત્યારે તમે ઘણા ખેડૂત મિત્રો હોય કે મેં જીરું બનાવ્યું છે, મેં શેણા બનાવ્યા છે, મેં મતલબમાં શું કહેવાય ઘણા એ ઘઉં બનાવ્યા છે, અને ઘણા ખેડૂત મિત્રો એવા છે કે ટૂંક સમયમાં મતલબમાં મગફળીનું વાવતર કરે ઉનાળું। તો ઉનાળે તમે મગફળીનું વાવતર કરો એમાં પણ આ દવાનો ઉપયોગ કરી શકે। તમે કોઈ પણ પાક બનાવ્યો એમાં દવા હાલે છે, કેમ કે કોઈ પણ વસ્તુ હોય, આપણે એક ઉદાહરણ લઈએ કે શાક બનાવ્યું તો મીઠાની જરૂર પડે, એમ આની અંદર પોટાશ ખાતર આવે છે। તો કોઈ પણ પાક બનાવવામાં પોટાશની જરૂર પડે છે। પોષણ મતલબમાં પોટાશનું છેલ્લે જરૂર પડે તો જ કોઈ પણ વસ્તુ એમ સારું બને। અને શાક બનાવ્યું હોય કે રોટલી બને એમાં મીઠું નાખી તો સ્વાદ સારો આવે, એવી રીતે આની અંદર પોટાશ આવે છે। આ તો દવા વાપરવા લાયક છે। તો અને આ જોઈ શકશો ડુંગળીની ક્વોલિટી। અને આગળ આપણે ખેડૂતનો પરિચય લઈશું ને આપણને આગળની માહિતી આપશે। એક તમારું નામ બોલો। મારું નામ ધરમસિંહભાઈ દાદુભાઈ, ગામ કોટડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। હવે આપણે આ દવા તમે વાપરી, હા, મતલબમાં પેલા તમે વાપરેલી કે કોઈ વિડિયાના માધ્યમથી? વિડિયાની માધ્યમથી ને અમારા બાજુમાં એક મારા કાકાએ વાપરી, એને કીધું કે આપણે ડીપકે પ્લસ વાપરવાથી સારું રિઝલ્ટ આવે છે અને વજન ને કલર સારો આવે છે। એટલે મેં એની ડુંગળી જોઈને તરત પાછી આ વાપરી છે। ધરમસિંહભાઈની ડુંગળી ખેંચાઈ ગયેલી છે, તમે જોઈ શકો છો। અને ધરમસિંહભાઈ તમે મને પેલા વાત કરી છે કે તમારી પેલા એક ભાઈએ 5 દિવસ પહેલા ડુંગળી મતલબમાં સોંપેલી હતી, તમારે 5 દિવસ પાસ થઈ છે। તો ઈ ભાઈને ડુંગળી નીકળી ગઈ નથી, તમારે એની પહેલા નીકળી ગઈ, હજી એને એક પાણ પાવાનું બાકી છે ને આપણે નીકળી ગઈ છે। એટલે વેલા હારેથી થોડુંક રિઝલ્ટ સારું આવે છે। વેલા દડામાં કદાચ 5 થી 6 દિવસ આપણે કે 6 થી 7 દિવસમાં મતલબમાં ડુંગળી વેલી પાકી જાય છે પાવાથી, એવું તમારું કેવું છે? તમારા અનુભવ પ્રમાણે આ ખેડૂત એવો અનુભવ કર્યો છે, મતલબમાં એના એ પાડો હોય છે, એને ડુંગળી 5-6 દિવસ વહેલા સોંપેલી હતી અને ધરમસિંહભાઈની અઠવાડિયું મતલબમાં પાછળ હતું સોપાણ, તો હજી ભાઈની ડુંગળી ઊભી છે ને આ ભાઈની ડુંગળી નીકળી ગઈ છે। તો એટલો તમારે ફરક થયો છે। અને બીજો શું ફાયદો છે આ વાપરવાથી? લોદરે ગળે છે, લોદર એકદમ ગળી જાય છે ને વજન જો લોદર હાવ પતલા ને ગળી જાય છે ને દડા મોટા છે, બરાબર ને વજન ને વેરાયટી આમ સારી છે કે દડો એકદમ મજબૂત થાય છે। વેરાયટી વાપરવા માટે બધા ખેડૂતોને ભલામણ કરો છો? બધાને વાપરવી જરૂરી છે, કેમ કે આ વેરાયટી સારી છે ને વજન સારો છે ને કલર ની વેરાયટી સારી બને ને અઠવાડિયું 15 દી વેલા નીકળે। આપણે અઠવાડિયું ગણી હાલો ને, 10 દિવસ તો ન કહી શકીએ, પણ તમે અંદાજ કર્યો પણ આપણે અઠવાડિયું તમારી ડુંગળી તમારી પાડોશી કરતા વેલા નીકળે છે, તો તમને આનું રિઝલ્ટ બહુ સારું લાગ્યું છે। તો ખેડૂત મિત્રો, જો તમે પણ જો તમારી ડુંગળી પાસ કરી હોય તો એક વખત જરૂરથી દવાનો ઉપયોગ કરજો। અને બીજા જે આપણે અમુક નામ આપ્યા છે, શાકભાજી છે, તમે જીરું બનાવો એમાં પણ દવાનો ઉપયોગ થઈ શકે છે। તો ધરમસિંહભાઈ તમારો આભાર। ₹401 એક વાર બે વાર 401 402 રૂપિયા 402 402 રૂપિયા 402 402 મઈકો 50 250 51 52 55 60 રૂપિયા એક વાર બે વાર 276 77 78 90 રૂપિયા 91 92 હાલ ક્યાં હતા તમે? હાલો સનમેર થેન્ક યુ। હાલો 92 રૂપિયા 292 રૂપિયા 292 93 રૂપિયા 293 સુધાર
293 દેશી હાલો આગળ હાલો કેટલા છે મારા તો આ તો 20 કરો ને સાહેબ હાલો 31 કરો હાલો 41 કરો હાલો 32 રૂપિયા 32 43 42 45 50 50 રૂપિયા 50 અરે આ તો ફૂલ 50 રૂપિયા 350 લખો દ્વારકાધીશ 350 350 દેશી આવા ભાવે 11 ખેલી એક ભાઈ 11 21 હાલો 21 22 23 24 25 26 27 28 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 55 355 રૂપિયા 355 355 રૂપિયા 355 લખો દ્વારકાધીશ 355 રૂપિયા જેબી 325 425 શું નામ છે તમારું ગામ મથાવડા કેટલા ભાવ આવ્યા 425 91 રૂપિયા 91 રૂપિયા 391 રૂપિયા 391 રૂપિયા 391 મૈકો મારા છે 41 42 43 44 45 46 47 48 49 50 55 56 57 370 લોટ નંબર 9 વાહ વાહ મોટો માલ આપદાર ઓકા 401 2 402 402 3 4 5 6 7 8 9 10 રૂપિયા જેબી 410 મૈકો એકવાર બે વાર 300 છેલ દે ભાઈ 300 રૂપિયા એકવાર બે વાર 300 રૂપિયા રાજ ખોડલ 300 રૂપિયા દેશી લખાય ભાઈ લખાવ 300 રૂપિયા 300 રૂપિયા એકવાર બે વાર 300 રૂપિયા 314 રૂપિયા એકવાર બે વાર 314 મારુતિ 344 દેશી 328 દેશી હેઠે ઉતરી જાઓ 37 38 39 40 41 42 43 રૂપિયા 343 રૂપિયા 343 તારા નથી 45 46 47 48 49 50 રૂપિયા સુજાત 350 દેશી 350 43 44 45 હા તારા 45 રૂપિયા 345 46 47 48 49 છેલ દે ભાઈ
માલ કેવો છે? એક નંબર માલ. વાહ માલ વાહ એ માલ. 49 50 50 રૂપિયા લખો સીધા 350 દેશી. લોટ નંબર 16 75 400 રૂપિયા 400 અરે એક નંબર માઈક 400 રૂપિયા એકવાર વ્યવહાર 400 રૂપિયા 400 રૂપિયા 1 રૂપિયો 401 દો 2 રૂપિયા 10 રૂપિયા 3 4 5 6 7 8 9 10 રૂપિયા લખો ભાઈ. 410. લોટ નંબર 17 એમાં 74 થેલી 320 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 334 રૂપિયા 334 દેશી. 400 હા કાંઈ વાંધો નહીં હાલો 400 રૂપિયા એકવાર વ્યવહાર 400 રૂપિયા 400 રૂપિયા લખો ભૂદેવ 400 રૂપિયા 400 રૂપિયા મૈકો. 300 રૂપિયા થેલી આવડી આપો દોઢિયો આપો એટલે ખાલી તે વજનમાં ન આવે આ બધા નો જાન હોય પણ ખબર હોય જો મોટું નીકળ્યું 301 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 23 24 25 35 335 36 હા થઈ ગયું 38 39 40 41 42 43 44 45 46 47 47 58 367 રૂપિયા 367 મીડિયમ મૈકો. 280 એને ભલે ખબર ન પડે 13 14 15 16 17 17 317 18 319 રૂપિયા સુધા 319 319 દેશી. થાજો અહીંથી ઓછા થાજો બોલો 250 રૂપિયા 250 પાકા 250 250 રૂપિયા એકવાર બે વાર 250 50 હા ઠેકર 278 રૂપિયા 278 79 80 81 82 286 રૂપિયા 286 દેશી. હા હા 50 51 350 હા 350 રૂપિયા એકવાર બે વાર 350 51 52 53 54 55 60 391 મારુતિ 391 મૈકો. બહુ બધું લેવામાં વાર લાગી જાય ગમે દેવ હાલો 311 રૂપિયા 311 રૂપિયા 311 21 સુપર 22 23 24 334 રૂપિયા એકવાર બે વાર 334 32 36 38 રૂપિયા 337 સુધા 337 દેશી. 80 ફોન કરજો 380 રૂપિયા એકવાર બે વાર 380 રૂપિયા 81 82 83 84 85 86 88 રૂપિયા 388 રૂપિયા 388 જય રણછોડ 388. 350 રૂપિયા 350 પાકા 51 52 55 60 70 61 82 83 84 85 381 381 રૂપિયા 381 તારા 381 રૂપિયા 381 દ્વારકા 381 મીડિયમ મૈકો. 300 રૂપિયા 300 રૂપિયા એકવાર બે વાર 300 રૂપિયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 15 21 22 23 24 25 26 આયા ઠેલી દેખાવ બેટા 43 રૂપિયા એકવાર બે વાર 343 રૂપિયા 343 દ્વારકાધીશ
કેટલા છે ભાઈ? એક થેલી કાંટામાંથી લઈ લો. તમે જોઈને જ આપણે સાહેબ બેગાડીનો માલ. તમે જોઈને જ આપણે 212 થેલા છે ભાઈ. ₹26 ₹26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 વાહ માલ હા ગાડી 212 થેલી ₹53 મારુતિ 353 દેશી. 400 પગવળી થેલી દે 90 370 350 પાકા આપણે હાલો 55 52 60 પાણી 13 75 બોલ ભાઈ ₹75 375 77 78 79 379 થેલી દે ભાઈ 79 ₹80 ₹380 ચલો 380. સુધાર 301 બસ આ લખો 36 થેલીમાં 321 21 321 22 25 26 31 32 33 34 35 46 47 50 51 રૂપિયા મહાદેવ પકડી રાખે એની માને જવાનો 22 23 24 25 26 39 રૂપિયા 39 લખો દ્વારકાધીશ 39 339 દેશી.